રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વિડીયાની અંદર. હવે આપણે છે ને રાજુભાઈ ક્યાંક દવા છાંટવી છે વાયુવાળા ભાગમાં. ખડ નહીં તો બધું આપણે છાંટી લીધું હતું. આજે છે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ. તો બધાને મકર સંક્રાંતિની હાર્દિક શુભકામના. તમારા માટે વહી ગયા છે, કેમ કે આપણે હમણાં થોડુંક વિડીયામાં આગળ પાછળ હાલતું હતું, એટલે 13 તારીખનો કંઈ વિડીયો બનાવ્યો જ નથી. 13 તારીખે આપણે શોર્ટ વિડીયો બનાવ્યો હતો પોચી પૂનમનો, એટલે કાલ આખો દી કંઈ શૂટિંગ નથી કર્યું. હમણાં લગન ગાળા ચાલુ થવાની તૈયારીઓ, આજે હગાયું ને ધડબડાટીઓ બોલતીઓ હે, એટલે ટૂંકમાં લગન નજીક આવે છે ને, એટલે માણસો કેવા કોઈ કંકોત્રી દેવા ને એવી રીતના માણસો આવ જાવ કરે છે. એક ભાઈની મને કાલ જ કોમેન્ટ હતી, કાલ પરમ દિવસના વિડીયામાં, એ કે વિડીયા તમે લાંબા બનાવો, સુજલ વિરડા કે એવું કંઈક નામ છે, હું ભૂલો નહીં હોઉં તો. એ કે વિડીયા લાંબા બનાવો, વિડીયો જોવાની બહુ મજા આવે. ભાઈ આપણો વિડીયો 21 મિનિટ 20 મિનિટ હોય, કોક દીક જ 18 મિનિટનો હોય. 15 મિનિટનો તો બહુ કહેવાય, 15 થી 20 મિનિટ તોય મારે ધરાર બની જ જાય, કે મારે જે વિડીયો હું બતાવું પરફેક્ટ બતાવવાનું, ખોટું કંઈ કહેવાનું નહીં. જે આપણે કામ કરતા હોય ને પરફેક્ટ આપણે કહેવાનું કે આપણે આમ નહીં આમ કર્યું, એટલે મારો વિડીયો લાંબો થાય. આપણે લંબાવી અને હરખું પરફેક્ટ કહીને તો માણસને મજા આવે ને સમજાય. બાકી દેશી જીવન છે, ના વધારે કંઈ બોલતા આવડે, ના હરખો વિડીયો શૂટ કરતા આવડે, ના એડિટિંગ આવડે. આ તો બસ ખાલી શોખને ખાતર બનાવું તો કે બનાવ, એવી હાલત છે. તો હાલો આપણે જો રાજમામાં ઉરિયા નાખીને પાણી પાયું હતું, આજે પાછી મોટર ચાલુ કરી દીધી, કેમ કે જમીન બહુ આછી છે ને, એટલે પાણી સિવાય તો આ વધીએ જ નહીં, વધતાય નથી. હવે આમાં ફૂલની શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે આને પાણી ઉરિયા નહીં કરીને તો આ વધીએ જ નહીં, બિલકુલ આમનામ બેહી રહે. અને જો અમારે રાજુભાઈ વાયુવાળા ભાગમાં ચાલુ થઈ ગયું છે દવા છાંટવામાં. એ કે થોડા સુધી જે આછું છે ને એમાં ગારો નથી, તે ચાલુ કરી દઈ. અને અમારા છોકરા બધા હવે વિરેન ને જીયાન અને કાનો, એ બધા આગળ પતંગ ઉડાડવા આવી જવાના હે. કાનાભાઈ ને 2 દિવસથી રજા હતી, છોકરાઓને ફૂલ એન્જોય કરાવે છે. અને જલાભાઈ કાલ નહીં પરમ દિવસે, એટલે કે ગુરુવારે આવીએ. બુધવારે તા મા દીકરી અલગ ના પડે એમ કહેતા હોય ગામડે, એટલે બુધવારે નહીં આવે, ગુરુવારે આવીએ. તો હાલો હવે જે કામ કરી કન્ટિન્યુ જોઈએ આગળ. હાલો, અને આજ માવો ચડાવી લીધો છે ઉત્તરાયણના દિવસે. અને અમારા રાજુભાઈ ની ઉત્તરાયણ જો આવી સરસ મજાની આવી. શું કી રાજુભાઈ? હા, રામ રામ, હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ વહી ગઈ છે તમારા માટે, પણ હજી 1-2 દિવસ પતંગ ઉડાડતા હોવ ને તો પંખીનું ધ્યાન રાખજો ખાસ મારા મિત્રો. હા, કાચો દોરો વાપરજો ખાસ કરીને. હા, વરે ચાઇના તૈગડી ના થાવ ને. હા, ટાબરિયાઓને બધાને ખાસ કહેવાનું હે. અને અમારા રાજુભાઈ જો ધાણામાં દવા ચાલુ કરી દીધી છે. આમ તો કઈ દર્દ ના હોય આમાં, પણ ઠારે નથી આવતો, નકર ઈ ટૂંકમાં વધારે હોય, ઠાર નુકસાન કરે, એટલે આપણે ફૂગનાશક છાંટવી જોઈએ. અમે ખાલી કોન્ટાપ ઓનલી ઓન એક જ છાંટી અહીં. અને ગારો હે એટલે રાજુ કે કઈ વાયુથી છાંટી લઈ, ઘડીક વાર થાય તો બકાલું નેદવા માંડું ધીરે ધીરે. બીજું હું હાથી હાલો તો હાલો. આપણે જો અહીંયા ગાજર, લસણ, ટમેટી, ડુંગળી ક્યારો હે, ધીરે ધીરે નેદવાની શરૂઆત કરી દઉં. અને રાજુભાઈ ધીરે ધીરે બપોર સુધી થાય કે ના થાય એટલી દવા ટૂંકમાં છાંટવાની. ઓલી બાજુ ગારો હે, નકર ઈએ છાંટવી. આ બધામાં આપણે દવા છાંટી લીધી છે, ખેડ આખી, અને ઉપલા આગતરા ધાણા. ચાલો હવે ધીરે ધીરે હું કરું બકાલું નેદવાનું કામ. મિતુલ, એક સૂચના દઈ દઉં પેલા જ. એકે ધાણા કે ઘઉંમાં ક્યાંય પતંગ ગયો ને તો એ પાછો લેવા જવાનું થતો નથી. ભલે વધારે લેવો હોય એનો વાંધો નથી, કાપવાના હોય તો એમ કેમ પટમાં ક્યાંક વયા જાજો. હા, કાપવું જ રમવું હોય ને તો કટકીમાં કે ડંગણા વાગર કેમણે કોઈના પીતમાં ના જાય ને, એમ ખીમ્મામાં પાછળ આપણા ડંગણા ક્યાં હે. ભાઈ અમારે મિતુલ ને પેલા મારે સૂચના દેવી પડી, અને અમારે વીરેન નહીં ખાસ હળિયું કાઢે, મારે ધાણા ભાંગી નાખ્યા કઈક અડધા ને કઈક ઘઉં નહીં. હેપી ઉત્તરાયણ બોલ દિયો. હેપી ઉત્તરાયણ બધાને. બીજું કઈ કાલ યાદ ના રહી એમ ને મિતુલ તારે? કઈક તા બોલ હેપી ઉત્તરાયણ બોલ. હા, આજે રજા હે, એન્જોય કરવાના ફૂલ. કેટલા પતંગ કાપવાના થાય છે?
એવું હોય પણ મારા પિત્તમાં જાય ને તો હું અડવા નથી દેવાનો. હમણાં સહાદથી ભાઈ ઠોઠા થયા ને મારે ધાણામાં કેળા કરી નાખ્યા છે ભાઈ. આજના છોકરાઓને પતંગ ઉડાડવામાં મજા નથી આવતી. કેટલા 10 સાડા 10 વાગી ગયા હે ને ત્યાં તો 3 જગ્યાએ ફરીને પાછા આવી ગયા. હવે ચોથી જગ્યાએ પસંદ કરે જવાનું. એવું હોય કઈ હાલો જો આપણે આવી ગયો હે ચા. ચા કોઈને પીવું હોય તો આવી જાવ. હા તોય રજે સુવિધા હતા જો સુવિધા એટલે મોટા કઈ ના ઘટે. પાસે જતો પતંગ એટલા પતંગ બે ભાઈ ઢેરા અને એ માથે ગાડી ભેગી. ગાડી જતા તેથી અમારે કે સાયકલ નથી જરા. હા માઈગા ભેગું એની પેલા આવી જાય. એ કે આપણે થોડા વેલા થઈ ગયા. આપણે વેલા થઈ ગયા. અહીંયા હું ઉતાવળ હોય 20 વર્ષ વેલા થયા. કેટલા 20 વર્ષ. હા એ હું તમરીનું ના હા ખબર એ તો ઠેકાણે ખબર પડે. ભાઈ બે ફિરકી હે ભેગી અને કેટલા પતંગ હે 4-5 તો હે. હા એ તો શેતા ખરી ને. બીજા ક્યાં ગયા? 3-4 ઘેરે હે. કઈક હજી અહીંયા ઘા ખાઈ હે એટલા તા તોડીને આમ ઉડાડ્યા. અને ગાડી હે ભેગી. અને ગાડી હા ઇલેક્ટ્રિક ભેગી. કઈ ખૂટે જ નથી પેટ્રોલ કે બાપાને જવાબ દેવો પડે કે બાપા આજ વાં રખડાઈ ગયું કઈ જવાબ નહીં દેવાય. મન થાય ને એન્જોય કરવાનું. જો સમય હોય ને કામ સમય નું કામ કરે ભાઈ. હાલો અમારે જો અહીંયા આવી ગયા ચા. મિત્રો ચા પી બીજું ભગવાન હું ના હો બસ ના જ આવડે તને. આવતા ખરો મોટા ચા દે મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હેપી ઉત્તરાયણ. હેપી ઉત્તરાયણ. મિત્રો પંખી ને નતો ને આટલી લીધા. છોકરાઓને બહુ ન થઈ ગયો. સુરભીન બધા હોય ને હા તો બધા હરખે હોય તો મજા આવે એમ બધાને. હાલો ચા પાણી પીવું અહીં આવી જાવ. બાકી અમે મારી લઈ ડોચ. મુરત જબરો થઈ ગયો. કાઢી જ નાખવાની જરૂર છે હવે. જોતો હોય ને દઈ દે ભાઈ. હવે આ ખાતા જેવા નથી. પોલા હે હા દેવ દર્શને જાય છે ભાઈ. ઝીણા ઉપર જો ને તો એક ખાતા જેવા નહીં. પેલા મુરા કેવડા થતા ખબર? હા આપણે કેવડો હતો? 11 ની 18 કિલોનો. 18 ની. અને મેં જોયેલ છે 11 18 નહીં. તાળી આગળ થયો તો ને લહણ ની પારીમાં 17-18 ની રેન્જ માં તો 11 કિલો. આવો તો હે ફાઇનલ એમ. પછી આમ આવડો આથી વડો. હા તો તે પણ ઈ હતું ઈ તાળી ની ઈ રેન્જ માં કે દેશી આગળ જ ઓલી આપણે ઈ બીજ દેશી હો. દેશી બી. હા એવું થાય ને આમાં હા હવા દે ના આવે. આ મુરા કેવાય તો મુર્યું હે એવી નાનકડી. કઈ ન કેવાય. આ અટાણ મુરા થવા જોઈએ ડોક આમ. બાન રાધુ છોકરા ને બધા જાય છે મંદિરે, શંકર મંદિરે. હાલો ભાઈ અહીંનું બકાલું આપણું કમ્પ્લીટ ને દઈ ગયું. જો ગાજર, ટમેટી અને લસણ અને ડુંગળી બધું પરફેક્ટ ને દઈ ગયું છે. અને મૂરા કાઢી નાખવાનો વિચાર છે. હવે 1-2 દિનની અંદર બધા મૂરા ઉપર નાખવા હે. જો આવા ગઈઢા થઈ ગયા હે. પછી કાયમી હવે ટૂંકમાં ખાધા જેવા ના રહીએ. કોક ઝીણા હે એ ખાધા જેવો જ ભલે. અને હવે હાલો આપણે જાવું છે રીંગણીનો ક્યારો નેદવા. હાલો મસ્ત જો આપણે રીંગણી ચોખ્ખી થઈ ગઈ છે. જોરદાર ક્યારો બની ગયો છે. 4 જેવો ટાઈમ થઈ ગયો. ચા પાણી પી અને ફુવારા ફેરવીને મોટર હાલતી કરી દીધી છે. રાજમામાં જો હાલે ફુવારા. અને હવે આપણે જે રીંગણીનો ક્યારો છે ને ત્યાં કોરો ક્યારો છે. એમાં મેળવે ને તો એકાદી ટમેટીની લાઈન કરી દે. જો અહીંયા આમ તો શરૂઆતે કરી દીધી છે.
છાણિયું ખાતર ભરી અને 2 આયરું થાય આમાં. ટમેટીનો રોપ આવ્યો છે. હવે જાત તો કઈ હોય પણ કહેતા બહુ સારી જાતનું હોય રોપ. હવે રાજુભાઈ તારી મહેનત ને દાદ દેવી પડે હો ભાઈ. હા તે હરિયો પાવડો હું લઈ આવ્યો જોહે જ ને. શું ફરે આવી ગયા. હા લે રાજુભાઈ બજાડો. અમારે રાજુભાઈ ને અહીંથી ટમેટી સારી થાય. હા ના બહુ વખાણે છે. છૂટું રાખજે. નાખું છે ડીએપી. ઠીક. કાભૂરી હોય ને તો એને હથવારો થાય રાજુ હો ને એટલે મૂંઝાતો નહીં. તો જો આપણે ટમેટીનો કિયારો એ ચક્કા જામ બની ગયો છે ને હવે એમાં પાણી ચાલુ કરી દીધું છે. ધીમે ધીમે પાણી આગળ આવેલું આવે કેમ કે આ અવેડામાંથી આવે સિંગલ ફેસનું પાણી જે છે ને આપણે પછી છેલ્લે બકલો અહીંયા જ પીએ. હું ઓલી બાજુ ઘઉં આગળને છે ને તે રોગા કહેવાના હે બધા એટલે અહીંયા ક્યારા કરવાના મેનતા હોય. આપણે રીંગણી ટમેટી આવી ગઈ છે શેડે ને. હરમાં જ કરવી હર કે હાલો ભાઈ આજના 5:30 જેવો ટાઈમ થઈ ગયો ને અમારે છે ને ક્યારો કરી લીધો ને ત્યાં ડોક્ટર આવી ગયા હતા. અમારી આ મથથી છે ને ઉથલે સડી ગઈ છે ત્યાંની દવા ચાલુ છે. બા ખીચડો બીસડો બનાવ્યું કે શું થયું આજ એવું હોય. ખીહરનો ખીચડો ભાઈ કોણ બનાવો એ કોમેન્ટ કરીને કહેજો. જો અમારા બાને પૂછીને બા ખીચડો કેવી રીતના બને. 7 વસ્તુ નાખવાની ખીહરના એટલે ધોરું ધાન કરવાનું. ધોરું ધાન એટલે ખીચડી ખીર ગમે એ તમે ચોખા બનાવી કરી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલો ટાઈમ આવ્યો નથી. બા ભીડમાં રીએ છે કાયમી ઉમતા રીએ જ છે તમને બધાને ખબર છે. પાછી 2 દિવસ ટાઈટ મળી ગઈ કાં બા. હા 2 દિવસ ફૂલ ટાઈટ ચાલુ થઈ ગઈ અને ખીચડાની વાત હાલતી હતી ને એટલે ખીચડી જ હોય એક જાતની પણ એમાં પછી 7 વસ્તુ નાખવાની હોય. 7 વસ્તુ નાખવાની આપણે બોર ને માંડવી કે બાજરો કે હા ઘઉં હોય બાજરો હોય માંડવી ચણા ગમે એ ટૂંકમાં નાખી દો તો હાલે. હા ટોટલ 7 વસ્તુ નાખી અને ખીચડો બનાવવાનો હોય. માનો ને કે લગભગ 6-7 બોર ને 6-7 સીણા દાણા ને હોય ને આપણે ચૂલો હોય ને ચૂલામાં મેલીએ મેટા. હા દેશી ચૂલે. હા મેલી ચીમણો ઉભરાય ને ઈ આપણે જે હા મળે એમ કે હા હરખું ગયો અમાર બા એટલું જોઈને બોલીએ કોઈ સમજીએ નહીં. ખીચડો દેશી ચૂલે ટૂંકમાં મૂકવાનો અને ઈ પછી ચડવા આવે ને તો એ ટૂંકમાં ઉભરાવામાં તમે બધા સમજતા હો. હા એટલે ટૂંકમાં ટોપિયામાંથી બહાર પાણી છલી અને કઈ દિશામાં છલે ને ઢોરાય ને ઈ જોવાનું હોય કેમ તો ઈ દહીંમાં વધારે વરસાદ થાય એમ ટૂંકમાં એવી માન્યતા છે આપણે ગામડાની. બાકી તો હવે પછી જો આપણે તાપ વધારે કરી હા તો જે સાઈડ તાપ હોય બધી બાજુ વધારે જાવ ચારે બાજુ હા હા બરાબર. હા એવી માન્યતાઓ છે ભાઈ ગામડામાં જે આયેલી. મેં કીધું કે રાતુ ઉભરાણો તો ધ્યાન રાખજે. અહીંયા બેઠી હતી હા એમ કહ્યું કે આમ વધારે ઉભરાણો ઉગમણી સાઈડ. હા હા બધાને થાય એવું ના હોય બા. આપડા ગામમાં હે કે પછી સમજી લ્યો ને ઓલા ગામમાં આ સાઈડ હોય તો આપણે એમાં આવતા હોય એટલે એમાં આપણે આવી જાય એટલે એવી માન્યતાઓ છે. હોળીની જારની હોય
એ રીતના આ બધી માન્યતાઓ હાલી આવતી હોય એમ. મોર બધા એમ કરતા ને ઈ હા ડોહા થાયપા હોય હા આપણે ઈ પેલા હા ઈ જ એમાં સોડવવાનું જો ઠીક હા હા તાણા કેમ ભાઈ થાપ્યું હા. આ ડોહા. હા બરાબર હા હજી તેમ કરી પછી કદાચ કઈ નક્કી ન રહે હા જાતે દીતા ધીરે ધીરે ગહાતું જાય છે. પછી તો કઈ નક્કી ન રહે સગડી ઉપર મેલ દઈ હા ઓલી હું બોલી તું હું બોલી હતી? હા. અમારા બા એમ કરે છે મળે એટલે હું આપી દઉં એવી રીતના કરે. હા સગડી ઉપર ગેસ ઉપર મન થાય એમ કરી લે. હા આરહોડી ની તમારી જેવી પછી હોય. હા કઈ એમાં તો વેદ નથી ભણવું આપણે 5 આપણે સાણા કેમ થાપી જેથી મુહૂર્ત કરીને સાણાનું હા ના થાય બેસતા વરસ ને દી હા તેથી સાણાનું મુહૂર્ત કરી લેવાય ને 5 આ ડોહા કીએ ઈ થાપી નખાય હા ઈ પછી અલગ જ રખાય સાણા ભેગા ના ફેરવવાના હોય ઝીણકા ઝીણકા ટૂંકમાં હા હોય કે 3 હોય એકી હોય હા એટલે 5 હું તો વારસે 5 હા 5 હોય 3 હોય ભરીતા ના જાય પછી આપણે ગમે રોટલા માંગીને કાઈ માં હા કામ આવી જાય પણ ટૂંકમાં એ પહેલેથી એવું આયેલું આવે કે એના અલગ ઢોહા જ કરવાના એમ. ઈ આપણે બદામાં ની બધા પેલા એમ કરતા હા હજી હું એમ કરું ને પછી ભલે ને ના કરે જ છે બધા માણસો હજી તો. ઈ તો ઘણા કરતા જ હોય ને હમ પણ પછી આમાં નક્કી નમ રે હવે બાયું ગેસ ઉપર ને ગેસ ને સગડીયું ચૂલા અમુક ને ચૂલાય ના હોય ટૂંકમાં હા હવે તો એ બધું નીકળવા જ માંડ્યું ને થોડા માણસ હોય એ ચૂલો રાખ્યો ના હોય ગેસ ઉપર બનાવી લેતા હોય કરતા હોય. આપણે અહીંયા હજી એવું કરીએ બાકી સિટીમાં તો ગેસ ઉપર જ કરવાનું. હા એ તો એમાં જ રહ્યું ને એવું હે જો ભાઈ ને સાંજે ટૂંકમાં હજી સાંજને વાર છે પણ ભેહુંને અમારે 5 વાગે દોવાની હોય છે દોવાઈ ગયું ખીલા ચેન્જ થઈ ગયા ને બધાને નિર્ણય પૂરો થઈ ગયો છે. પૂરો થઈ ગયો હવે ઈ ખાય ને ધરાઈને બેસી જશે. હા દૂધ અટાણે ના જાય હવે એક જ ટાઈમ દઈ હે હજી તો. હજી તો એક જ ટાઈમ દે હા પાડેડા રહ્યા ને બેટમાં બધાને જોડે છે બધાને ઈ બાને શાહ જડે હામટી શાહ થાય તો કઈક પાડેડા ભરી આવે. બે ખડેલા ને બે ઝીણકા પાડા પાડ્યું આ 4 ખડેલા એક આ બે. હા અહીંયા બે છે ને બે ઓલા હજી ઠાલા હે ઈ ભેહું કરતા બીજી બધી ટીટાટોર વધારે છે. હા 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 તો થાય હવે પી ગયો અટાણા નહીં હવે પછી નહીં રહે. હા હા પોપડિયું ને બધું હા પોપડિયું ને બધું કાઢી નાખવું ને હા બેકતર નામ છે. હા પણ વિડીયો જોવો 15 તારીખે તો શૈલેષભાઈ આહિરનો જન્મદિવસ છે 15 તારીખે તો હેપી બર્થડે શૈલેષભાઈ જન્મદિવસની ખૂબ અને ખૂબ સારી શુભકામના. તમે તમારા જીવનમાં તમારા ધંધામાં ખૂબ અને ખૂબ પ્રગતિ કરો એવી મુરલીધરને પ્રાર્થના. ચાલો તો આપણે આવી ગયા છીએ રસોડામાં અને જો આ પાખો કરી અને દેશી ચૂલે બનાવેલો છે ખીચડો અને જો એમાં આપણે શરૂઆતમાં જોવા મળ્યું ચણાની દાળ છે અને બોરે દેખાય છે જો આવો કંઈક હોય ખીચડો અને તેલમાં ખાવાનું હોય તેલ નાખી. બાકીની રસોઈ તો હવે શું થઈ હોય શાક ને એ બધું થઈ ગયું હા રોટલા સાંજે તાજા બનાવવાના હોય. ભાઈ જો અમારે છે ને ખીચડો ને બધું કમ્પ્લીટ થઈ ગયું જીયનભાઈ ને લાગી છે ભૂખ નહીં જીયન અહીંયા આવી જાય. જો તારી કોમેન્ટ આવી પ્રવીણભાઈ જસાણી પૂછે છે કે ચંપક ચાચા ને જલાભાઈ વિના ગમે છે તો જવાબ દેજો અહીં શું છે ગમે થોડું થોડું અને થોડું થોડું નથી ગમતું. હા જલાભાઈ ની યાદ આવે છે એમ ને. અને આપણે મીત આહિર એટલે કે હીરાભાઈ ની કોમેન્ટ છે કે મીત આહિરનો બર્થડે છે મારા પુત્રનો છે કે પૌત્રનો ખબર નહીં એવું કંઈક લખેલ છે. અને હીરાભાઈ તમે અહીંયા સુધી જો વિડીયો પૂઈ હોવ ને તો એક તમને ખાસ અપીલ છે મારી કે તમે કોમેન્ટ કરો ને બહુ ગમે છે. તમે ઘણીવાર કહેતો કે અમારી કોમેન્ટ તમને ગમતી નથી કે તમે જવાબ નથી દેતા કે એવું ના હોય હીરાભાઈ બધાને કોમેન્ટ ગમતી જ હોય અને તમારી કોમેન્ટ એ હોય બહુ સારી પણ સમજાય ને ત્યાં 3 દી નીકળી જાય પછી જવાબ દેવાનો ટાઈમ નથી મળતો કેમ કે તમે છૂટા છૂટા શબ્દો નથી કરતા. તમે છૂટા છૂટા શબ્દો કરો અને 2 શબ્દો હોય ને એને બેને અડધો અડધો મિક્સ કરી અને પછી જગ્યા મૂકો હોય એટલે બહુ સમજવી અઘરી પડે છે. તો મીત આહિરનો આજે જન્મદિવસ છે
14 તારીખે હશે અંદાજે. આજથી જો અત્યારે મને 2 કલાક પહેલા કોમેન્ટ બતાવે છે કે 2 કલાક પહેલા કરી છે. તો મિતભાઈને એક જ મિનિટ, મિતભાઈને હેપી બર્થડે, જન્મદિવસની ખૂબ અને ખૂબ શુભેચ્છા. અને જે ભણતા હોય તો ભણતરમાં ખૂબ આગળ વધો એવી મુરલીધરને પ્રાર્થના. તો આવી કંઈક કોમેન્ટો છે. તો હીરાભાઈ તમને ખાસ અપીલ કે તમે એક આ ધ્યાન રાખો કે શબ્દો, કાયદેસરનો શબ્દ પૂરો થાય ત્યાં જગ્યા છોડો ને જગ્યા છોડીને તમે કોમેન્ટ લખો. બહુ મસ્ત કોમેન્ટ હોય તમારી, પણ સમજતા બહુ વાર લાગે, વાંચતા બહુ વાર લાગે છે. એટલે એવું છે. અને બીજી કોમેન્ટ એવી છે હીરાભાઈની જ છે, મિત આહિરની આઈડીમાંથી, કે ભાઈ અજમા ખાણમાં ખવરાવો, કોરાક લેશે, ખોરાકના બદલે કોરાક છે, એવી રીતના લખેલ છે તમારું. અને દૂધમાં પણ વધી જાય એવું લખેલ છે. બળદું અમે અહીં બેઠા ને સાનમના ચારા કરે છે, ભૂકાની ઓગઠું કાઢીને બેઠા. આતા ખાઈ જાય, ઓલાનું નક્કી ના હોય. તો ખૂબ ખૂબ આભાર હીરાભાઈ, તમારી કોમેન્ટ બહુ મસ્ત ગમે છે. અહીંયા પવન નથી આવતો ને અમે અહીં 2 બળદુના ખીલે બેસી ગયા. આપણું દેશી જીવન આવું છે કંઈક. અને આમ મસ્ત સૂર્ય આથમવાની તૈયારીના ઘરે જવાની, સૂર્યનારાયણના ઘરે જવાની તૈયારીમાં મસ્ત વ્યૂ આવે છે. હાલો તો જરાક એનો વ્યૂ લઈ અને આપણે વિડીયોનો કરી દઈએ હવે એન્ડ. ઘણી બધી કદાચ કોમેન્ટો રહી જતી હોય તો માફ કરજો. જો મિત્રો આ ટાઈપનો કંઈક મસ્ત વ્યૂ છે. મીંદડો અમારે ધાણાને પસંદ કરીને અંદર જ રહીએ છે. ને ધાણા ભાઈ એટલી રીતે વલ કરી ગયા ને કે જો આ પડી ગયા છે. તો જો તમે વિરેન સામું નજર કરી લ્યો ને, વિરેન ને કેવડી હાઈટ ને ધાણા ક્યાં પહોંચે ને. અમારે જીયાન ને તો માથા સુધી ભૂટકી જ ગયા છે. જો આમ સાઈડમાં જોઈ એટલે નહીં જી તો પછી જડે નહીં ભાઈ. અંદર બહુ ના જાય, આ પડી જાય કઈ નહીં થાય. ને આ ક્યારો તો લગભગ પડી જ ગયો છે આપણો. આવા ગામમાં થઈ ગયા. જો હા, આવા અમારે વિરેનભાઈ ને બેસ્ટ ઓફ લક જરાક તમે કહી દેજો, કેમ કે 18 તારીખે નવોદયની પરીક્ષા આવે છે અને મામાના છોકરાના માંડવાય તે દી જ છે. એટલે મારે ને વિરેનભાઈ ને બસ પરીક્ષા દેવી મોજ કરવી. અને સુરભીબેન ની દવા 26 તારીખે પૂરી થાય છે. મહિના દિવસની દીધી હતી, પણ એ તે દી લઈ આવી પાછી. સુરભીની પ્રિલીની પરીક્ષા ચાલુ થવાની છે, એટલે પછી વળી એને ટાઈમ નહીં હોય. એટલે હાલો મસ્ત મજાનો હવે આપણે વિડીયોનો એન્ડ કરવાનો થાય છે. અમારા ચંપકને હારે રાખીને આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ. તો હાલો મિત્રો, આજના વિડીયોનો કરી દઈએ છે અહીંયા આપણે એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. જો ભાઈ અમાર વીરભાઈ હે ને જો ફૂલડા ફેંકતા. રામ રામ. રામ રામ.